નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે બિગ ન્યૂઝ, બિગ અપડેટ. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજના લેટેસ્ટ સમાચાર છે. શું ખરેખર ચોમાસાની એન્ટ્રી થઈ છે કે નહીં? પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. એના ઉપર આજના લેટેસ્ટ અપડેટ આપવાના છે. આપણે લાઈવ મેપ, એક કે એક મેપ બતાવવાના છે. ગુજરાતનો આખો ડેટા, રેનફોલ ડેટા બતાવવાનો છે. તો મિત્રો, આગામી 3 કલાક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટની પણ આગાહી આપી દીધી છે. એ પણ આજના વિડીયોની અંદર બતાવવાનું છે. લાઈવ આપણે વિડીયો થકી વિડીયો એનિમેશન પણ બતાવવાનું છે. અત્યાર સુધીમાં ચોમાસાની આપણા ગુજરાતમાં કેટલી ઘટ છે અને આખા ભારતની અંદર ચોમાસાની કેટલી ઘટ છે એનો પણ તમારો મેપ આખો ગુજરાતનો આવી ગયો છે. એના ઉપર પણ ચર્ચા કરવાની છે. મિત્રો, એક વિગતવાર સમાચાર, ખેડૂત મિત્રોનું વીજ થાંભલાનું આંદોલન હજી વધુ સક્રિય બની ચૂક્યું છે. આ સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર હવે મોરે મોરો કરવાનો છે. આ સૌથી મોટા સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે. ખેડૂત મિત્રોનું જે વીજ થાંભલાનું આંદોલન હતું એ હવે ઉગ્ર ચરમ સીમાએ પહોંચી ગયું છે. મહિલાઓએ કહી દીધું છે કે હવે અમે આંદોલનની અંદર ઉતરવાના છે. સ્કૂટી લઈને હવે અમે જવાના છે. સૌથી મોટા સમાચાર, એ સમાચાર પણ આપવાના છે. વિગતવાર તમામ સમાચાર આપીશું. પણ એ પહેલાં જે મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સૌથી મોટા સમાચાર આપીશું. તો નમસ્કાર મિત્રો, આજે 21 તારીખને રવિવાર છે. આજનો આ વેધર મોડલ, સેટેલાઇટ મોડલ જે જાહેર કર્યું છે તમે જોઈ શકો છો. આ બધા વિસ્તારોની અંદર વાદળો સમૂહ હવે ધીમે ધીમે આ દિશાની અંદર તમને દેખાઈ રહ્યો છે. આજની ખાસ લેટેસ્ટ અપડેટ એ રહેવાની છે. પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. પણ મિત્રો, જે હવામાન વિભાગનું મોડલ છે એમાં કોઈ એવી આગાહી નથી. હવામાન મોડલ તમે જોઈ શકો છો. 8 તારીખથી 20 તારીખ હજી ચોમાસું ન્યાને ન્યા છે. મહારાષ્ટ્ર, તેલંગાણા બાજુનો વિસ્તાર, અને જ્યાં બીજી પાક તમે જોવો છો, આ બીજી પાક પણ 12 તારીખથી હજી ત્યાંને ત્યાં જ છે. તો મિત્રો, બંને પાખું હજી એને એ જ વિસ્તારમાં છે, સહેજે આગળ વધી નથી. આ હવામાન વિભાગનું મોડલ બતાવી રહ્યા છે. આપણે લાઈવ બીજા મોડલ પણ બતાવીશું કે ગુજરાતમાં ખરેખર ચોમાસું એન્ટર થયું છે કે નહીં. એ બધા મોડલ દ્વારા આપણે બતાવીશું. પણ પરેશ ગોસ્વામી શું કહે છે પહેલાં એના ઉપર નજર કરી નાખીએ. મિત્રો, પરેશ ગોસ્વામીની આગાહી આવી છે, એક વિવાદિત આગાહી આવી છે. એમણે કીધું છે કે ભલે સેટેલાઇટ મોડલો નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં રોકાયેલું દેખાડતા હોય, પણ હકીકતમાં છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. તો પરેશ ગોસ્વામીનું કહેવું એવું છે કે હવામાન વિભાગ જે મોડલો બતાવી રહ્યા છે કે મહારાષ્ટ્રની અંદર ચોમાસું રોકાયેલું છે, પણ ખરેખર હકીકત એ છે કે છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. તો પરેશ ગોસ્વામીની આ એક વિવાદિત આગાહી કહી શકાય. વધુમાં એણે એવું પણ કહ્યું કે 21 જૂનથી વરસાદની તીવ્રતામાં વધારો થવાનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ, આ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી પણ કરી છે. અને આ 10 જિલ્લાઓની અંદર 30થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. તો મિત્રો, 1 થી 3 ઇંચ વરસાદની આગાહી કરી છે. અને એવું કીધું છે કે આ જે રાઉન્ડ ચાલી રહ્યો છે એ પહેલો રાઉન્ડ છે. પછી 22 તારીખથી 25 તારીખે બીજો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ દરમિયાન મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બાકી રહેલા જે ભાગો છે એ મોટા ભાગના વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થઈ જશે. અને 28 તારીખથી 3 જુલાઈ
ત્રીજો રાઉન્ડ આવશે અને આ રાઉન્ડમાં સાર્વત્રિક ગુજરાતમાં વાવણી થઈ જવાની છે. તો આવી રીતના 3 આગાહી એણે અગાઉથી પહેલાં કરી હતી. પ્રિડિક્શન મુજબ એણે અગાઉથી કીધું હતું કે 15 તારીખની આજુબાજુ ગુજરાતમાં ચોમાસાની પહેલી વાવણી થશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય. પણ હવામાન વિભાગના મોડલો મુજબ હજી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું નથી અને હવે લોકોનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક પરેશભાઈ પોતાની આગાહી સાચી પાડવા માટે હવે ખોટે કહી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. પણ ખરેખર હવામાન વિભાગના મોડલો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કોઈ ચોમાસાની એન્ટ્રી થઈ નથી. એટલું જ નહીં, હજી તો મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનો એવો વરસાદ હજી પડ્યો નથી. અને આ ખાલી આપણે હવામાન વિભાગનું મોડલ નહીં, બીજા મોડલો ઉપર પણ તમને લાઈવ બતાવી દઉં છું. લાઈવ ડેટા તમામ મિત્રોને બતાવવાના છે. મિત્રો, આ રહ્યું કોલા પ્રેડિક્શન મુજબ મિત્રો તમામ મિત્રોને એ બતાવવું છે કે 23 જૂને હજી પણ ચોમાસું તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર એટલું બધું સક્રિય દેખાતું નથી. ત્યાર પછી આગળ વધીએ 23 થી 28 તારીખ, 28 જૂન સુધીમાં ચોમાસું એટલે કે અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળશે. 28 જૂન સુધીમાં તમારે હજી પણ મહારાષ્ટ્રની અંદર ચોમાસું જામશે એવી શક્યતા બતાવવામાં આવી છે. અને આ રહ્યું 28 જૂનની લેટેસ્ટ એન્ડિંગ રિપોર્ટ, જેમાં હજી મિત્રો અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળ્યો છે. હવામાન વિભાગની એક અપડેટ આવી છે, એ પણ તમારે જાણવી ખૂબ જરૂરી છે. જુદા જુદા મોડલોના અભ્યાસ ઉપરથી હવામાન વિભાગે કીધું કે ચોમાસું 25 તારીખ પછી સક્રિય થાય એવી શક્યતા જોવા મળી છે. એટલે કે હજી ચોમાસું સક્રિય થયું નથી. મહારાષ્ટ્રમાં હતું એને એ જ સ્થિતિમાં એવી જ રીતના છે, હજી સક્રિય થયું નથી. 25 જૂન પછી સક્રિય થાય એવી શક્યતા દેખાય છે. ફરી 25 જૂન બાદ કોંકણના વિસ્તારો, અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર આ બધામાં મોન્સૂનનો વરસાદ વરસી શકે છે. એટલે 25 જૂને સક્રિય થાય એવી શક્યતા છે. હમણાં આપણે કોલા વેધરનો જે ડેટા છે એમાં પણ જોયું કે 23 તારીખ સુધીમાં તો ક્યાંય શક્યતા એવી જો સક્રિય હજી દેખાતું નથી. 28 તારીખ સુધીનો આ જે ડેટા છે એમાં જ અરબી સમુદ્રનો અને આ કોંકણનો તટ અને આ જે તટ છે એ મુંબઈનો તટ, આ બધો તટ ત્યારે સક્રિય થતો દેખાઈ રહ્યો છે. તો જ્યારે મિત્રો આ સક્રિય થશે ત્યાર પછી ચોમાસાની બ્રેક ખુલવાની છે ને ત્યાર પછી જ ચોમાસું આગળ વધવાનું છે. તો હવામાન વિભાગે પણ એણે કહી દીધું છે કે 25 જૂન સુધી તો સક્રિય થાય એવું દેખાતું નથી. ત્યાર પછી 25 તારીખે સક્રિય થાય પછી 27 જૂન સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું આવી જશે. એટલે સમગ્ર મહારાષ્ટ્રમાં 27 તારીખ થઈ જવાની છે. 27 જૂનથી મુંબઈમાં ભારે વરસાદ પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઈમાં વરસાદ પડશે, ત્યારબાદ ગુજરાતમાં 1 અઠવાડિયા પછી ચોમાસું પહોંચશે. મુંબઈમાં આવશે પછી 1 અઠવાડિયા એટલે 27 જૂને આખું મુંબઈ એટલે મહારાષ્ટ્ર કવર થઈ જવાનું છે. અને પછી 1 અઠવાડિયા કે એનાથી થોડુંક વહેલું ચોમાસું ગુજરાતમાં એન્ટર થઈ શકે છે. જેથી મોન્સૂનની ગતિને જોતા 30 જૂન સુધી ગુજરાતમાં કોઈ શક્યતા હજી દેખાતી નથી એવું હવામાન વિભાગે કહી દીધું છે. 2 જુલાઈ સુધી 1 જુલાઈ સુધી હજી તમારે વાટ જોવી પડશે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી માટે એવું હવામાન વિભાગે કીધું છે. તો આ રહી સાચી સચ્ચાઈ. હવામાન વિભાગના મોડલ ઉપર તમે યકીન કરશો કે પરેશ ગોસ્વામીએ કીધું હતું, અગાઉ જે આગાહી કરી હતી એને સાચી પાડવા માટે અત્યારે પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને એટલા માટે જ ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. પણ ખરેખર તમામ મિત્રોને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં ક્યાંનો અને શેનો વરસાદ પડી રહ્યો છે. હાલ મિત્રો આ બધા વિસ્તારની અંદર ચોમાસું પહોંચી ગયું છે, ચોમાસું જામેલું છે. 2 પાક હોય છે, બધા મિત્રોને ખબર છે. એક પાંખ આવી રીતના હોય છે, એક પાંખ આવી રીતના હોય છે. એટલે આવી રીતના આ બધા વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું પહોંચેલું છે, પણ જોઈએ એટલું સક્રિય નથી.
દર વર્ષેના ચોમાસાની સક્રિયતા કરતાં આ વખતે ચોમાસું એટલું બધું સક્રિય નથી. એ હમણાં હું તમને બીજા મોડલ દ્વારા બતાવું છું. પણ આ વિસ્તારની અંદર અત્યારે ચોમાસું છે, તમામ મિત્રોને ખબર પડવી જોઈએ. અત્યારે ગુજરાતમાં ક્યાંય ચોમાસાની એન્ટ્રી થઈ નથી, પણ ગુજરાતમાં વરસાદ શું કામ પડી રહ્યો છે? તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો અત્યારે આપણી આજુબાજુ સક્રિય હોય એને કારણે પવનો આવી રીતના ફરતા હોય. પવનો ફરતા હોય એટલે કે વાદળો આ આખા સમૂહમાંથી વાદળો ખેંચીને લાવે અને એ વાદળો ગુજરાત સુધી આવે એટલે ગુજરાતમાં વરસાદ પડતો હોય. ખાલી આપણે ગુજરાતની જ નહીં, મધ્યપ્રદેશમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે. એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જ ભાગ છે. મધ્યપ્રદેશમાં પણ અત્યારે ચોમાસું નથી. રાજસ્થાનમાં વરસાદ પડી રહ્યો છે, એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. જમ્મુ કાશ્મીરના આ બધા વિસ્તારમાં એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. અને આજે આ ઉપરના બધા વિસ્તારોની અંદર, બધા રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યાં મિત્રો પવન સાથે ભારે વરસાદ આ બધા જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આ બધા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે. જોકે ચોમાસાની એન્ટ્રી થઈ નથી, પણ જે વાદળોનો સમૂહ તમે જોઈ શકો છો આ બધા વિસ્તારમાં પહોંચી ગયો છે. વાદળો ખેંચાઈને આવ્યા છે. એટલે આ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અને તમામ મિત્રોએ નોટિસ કર્યું હોય તો એ પણ કહી દઉં કે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તો કાંઈ બધા વિસ્તારમાં થોડો પડી રહ્યો છે. ખાલી આ વિસ્તારો જે મિત્રો આ બાજુનો જે મધ્યપ્રદેશને અડીને આવેલા જેટલા પણ જિલ્લાઓ છે તે 4 કે 5 જિલ્લામાં જ સારો વરસાદ 6 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. બાકી જેટલા વિસ્તારમાં આપણા સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના અથવા તો ઉત્તર પ્રદેશના જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા અને એ બાજુનો વિસ્તાર, તો આ જે વરસાદ છે પ્રી મોન્સૂનનો વરસાદ છે. કોઈ ચોમાસું આવી ગયું છે એનો વરસાદ નથી. અને એ હું તમને અલગ મોડલ દ્વારા પણ બતાવું છું. પણ એની પહેલાં આપણે તમામ મિત્રોને કહેવાનું છે, તમામ ગુજરાતીઓ, 3 કલાકનું પ્રિડિક્શન આવી ગયું છે. હાલ 3 કલાકની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ મિત્રો અત્યારે જે આગાહી છે ખાલી 3 કલાકની છે, ત્યારબાદની આગાહી નથી. 3 કલાકની અંદર જે આ ગીર સોમનાથ, અમરેલી બાજુનો વિસ્તાર અને જૂનાગઢ બાજુના વિસ્તારની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા નવસારી, સુરત અને વલસાડ બાજુનો, તાપી, ડાંગ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ યલો એલર્ટ, એટલે કે આ 3 કલાકમાં આ વિસ્તારમાં સારો વરસાદ પડવાની આગાહી કરી છે. આ 3 કલાકની આગાહી છે. 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે. તો 2 વાગ્યા સુધી આ વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે. યલો એલર્ટ આજની તારીખમાં આપવામાં આવ્યું છે. અને મિત્રો હવે આવી જઈએ આપણા મુખ્ય મુદ્દા ઉપર. હાલ અત્યાર સુધીનો ગુજરાતનો જે વરસાદ પડવો જોઈએ, એટલે કે આપણે સામાન્ય રીતે ગુજરાતમાં 15 તારીખથી વરસાદનું આગમન થતું હોય, ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. અને ત્યાંથી લઈને આજે થઈ ગઈ છે 21 તારીખ. તો 21 તારીખ એટલે કે આ 5 દિવસોની અંદર ગુજરાતમાં કેટલો વરસાદ પડવો જોઈએ એના આધારે આ મોડલે કીધું છે. જ્યાં જ્યાં તમને મિત્રો પીળા કલર બતાય છે એ બધાનો મતલબ એવો છે કે ત્યાં વરસાદ જે પડવો જોઈએ એની કરતાં માઇનસની અંદર વરસાદ જાય છે. ઓરેન્જ કલર પણ માઇનસ બતાવે છે. અહીંયા તમને આછો બ્લેક કલર બતાવે છે, એ પણ માઇનસની અંદર વરસાદ બતાવે છે. પણ સૌથી વધુ માઇનસ વરસાદ આ પીળા કલરની અંદર પડી રહ્યો છે. ત્યાર પછી ઓરેન્જ કલરનો વારો આવશે. બ્લેક કલર એટલે કે ત્યાં હચોળો વરસાદ પડ્યો જ નથી. દેવભૂમિ દ્વારકામાં 100% માઇનસ, એટલે કે ત્યાં એક ટીપું, એક છાંટો વરસાદ પડ્યો નથી. આ દેવભૂમિ દ્વારકાનો વરસાદ છે. ક્યાંક ગામડા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડી ગયું હોય તો ભલે, બાકી કોઈ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નથી થયો. બાકી જ્યાં જ્યાં પીળા કલર છે એમાં એની ખાસિયત બતાવી દો. કચ્છમાં -99%, એટલે ત્યાં 1% કોઈ વિસ્તારની અંદર ક્યાંક ગામડામાં છૂટો છવાયો વરસાદ પડી ગયો હશે. મોરબીમાં પણ ક્યાંક 1% વરસાદ પડી ગયો હશે. રાજકોટમાં પણ ક્યાંક 1%, જૂનાગઢ, ગીર સોમનાથ ત્યાં ક્યાંક 1% વરસાદ પડી ગયો હશે. જામનગરની અંદર -93%, એટલે ત્યાં ક્યાંક 60% વરસાદ વિસ્તાર આજુબાજુના વિસ્તારમાં પડી ગયા હશે. અમરેલીની અંદર -91, એટલે ત્યાં 9% વિસ્તારમાં ક્યાંક વરસાદ પડી ગયો હશે.
ભાવનગરમાં 8% વિસ્તારમાં વરસાદ પડી ગયો હશે। આ બધા વિસ્તારમાં 8%, 9% અને 7% વરસાદ પડી ગયો હશે। 100% થાય તો જ મિત્રો માનવાનું કે બધા વર્ષોની સરખામણીમાં અત્યારે 5 દિવસમાં જે પડવો જોઈએ એટલો વરસાદ પડ્યો, પણ ખાલી 8%, ખાલી 9-7%। એનો મતલબ આ વખતે ચોમાસું હજી જે રીતના વરસાદ પડવો જોઈએ એવો ખાસો વરસાદ પડ્યો જ નથી। એ બધી આપણે એપ્લાય કરીએ, જ્યાં જ્યાં પીળો કલર બતાવે છે એનો મતલબ કે એવો ખાસો વરસાદ પડ્યો નથી। હવે આપણે આવી જઈએ કેસરી કલરમાં। કેસરી કલરનો મતલબ પણ એવો જ થાય, પણ એમાં લગભગ 50% વરસાદ પડી ગયો એવું આપણે માની શકીએ કે જે વરસાદ પડવો જોઈએ એની કરતાં 50% તો પડ્યો જ છે। બનાસકાંઠા છે, મહેસાણા છે, અમદાવાદમાં -51%, એટલે ત્યાં 50% વરસાદ પડી ગયો। મહેસાણામાં -54%, એટલે ત્યાં 45% વરસાદ પડી ગયો છે। એટલે ઓરેન્જ કલરનો મતલબ થાય કે ત્યાં 50% તો એટલીસ્ટ વરસાદ જે પડવો જોઈએ એવો પડ્યો છે, પણ હજી 50% તો પડ્યો નથી। 5 દિવસમાં પડવો જોઈએ એવો પડ્યો નથી। ક્યાં સરખો વરસાદ પડ્યો છે તો આ 4 જિલ્લા મિત્રો જે વાદળી કલરના બતાવે છે એને તમે જોવો તો જે વરસાદ 5 દિવસમાં પડવો જોઈએ એની કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે। એ જિલ્લાઓ પ્લસમાં ચાલી રહ્યા છે, જ્યાં મિત્રો અરવલ્લીમાં +26, એટલે કે જે વરસાદ પડવો જોઈએ એના 26% વધુ વરસાદ પડી ગયો છે। ખેડા જિલ્લાની અંદર જે વરસાદ પડવો જોઈએ એના 27% વધુ વરસાદ પડી ગયો છે। મહીસાગરમાં 71% વરસાદ વધુ પડ્યો અને પંચમહાલમાં તો 145% વધુ વરસાદ પડી ગયો, એટલે 100% કરતાં પણ વધુ વરસાદ પંચમહાલમાં પડ્યો છે। આ 4 જિલ્લા એવા છે જેમાં મિત્રો પરમ દિવસે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું હતું અને આ 4 જિલ્લાની અંદર સારો વરસાદ 6 ઇંચ જેવો 5 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે। તમે સમાચારમાં સાંભળી લીધું છે કે પંચમહાલમાં 6 ઇંચ વરસાદ પડ્યો, ખેડાના ગળતેશ્વરમાં ગઈકાલે વરસાદ પડી ગયો છે, અરવલ્લીમાં પરમ દિવસે વરસાદ પડી ગયો હતો, મહીસાગરમાં પણ એના આગલા દિવસે વરસાદ પડી ગયો। તો આ 4 જિલ્લા એવા છે કે જે વરસાદ પડવો જોઈએ આ 5 દિવસમાં એની કરતાં પણ સારો વરસાદ પડી ગયો છે। બાકી બધા જિલ્લા જોઈ લ્યો કે જે વરસાદ પડવો જોઈએ એના કરતાં ક્યાંય વરસાદ ઓછો પડ્યો છે। તો આમાં મિત્રો પરેશ ગોસ્વામી એવું કહી રહ્યા હોય કે વાવણી લાયક વરસાદ પડી ગયો છે, તો કેવી રીતના આપણે સાચું માનવું? વાવણી લાયક વરસાદ પડ્યો હોય તો ખાલી 4 જિલ્લામાં જ પડ્યો છે, બાકીના કોઈ વિસ્તારમાં પડ્યો છે તો એ છૂટાછવાયા ક્યાંક વિસ્તારમાં પડ્યો હોય તો જ મિત્રો 7%, 8% વરસાદ થયો। 50%ની વાત કરીએ તો ઓરેન્જ વિસ્તાર છે ત્યાં જ 50% વરસાદ પડ્યો છે, બાકી બધા વિસ્તાર તો કોરા ધાક છે અને હજી એને કહી શકાય કે ત્યાં વરસાદ નથી। આ વિસ્તારમાં પડ્યો છે એનો મતલબ છે ત્યાં વાદળો આવી ગયા છે અને વાદળોના સમૂહને કારણે વરસાદ પડ્યો છે અને પ્રી મોન્સૂનનો વરસાદ કહી શકાય, ચોમાસાની એન્ટ્રી નો કહેવાય। તો તમામ મિત્રો લખી રાખજો, આ ચોમાસાની એન્ટ્રી થઈ નથી, ભલે પરેશ ગોસ્વામી કહેતા હોય આ ચોમાસાની એન્ટ્રી નથી। આપણે ખાલી પરેશ ગોસ્વામીની આગાહી જ નથી આપતા, આપણે દરેકે દરેક મોડલને અનુસરીએ છીએ અને પછી સાચી આગાહી કોની એના ઉપર આધારિત હોય છે। તો આપણે પરેશ ગોસ્વામીની આગાહી જ્યારે સાચી હોય છે ત્યારે એની આગાહી પણ આપીએ છીએ અને જ્યારે એ થોડાક બીજા માર્ગે જતા હોય ત્યારે આપણે એ પણ સંભળાવી દેતા હોઈએ છીએ કે બાકી બધા મોડલો મુજબ પરેશ ગોસ્વામી કેમ અલગ માર્ગે જઈ રહ્યા છે। તો આપણે જે સાચું લાગે છે એ આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ। તો પરેશ ગોસ્વામીનું માનવું આ રીતનું છે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં બેસી ગયું છે અને આપણે બીજા મોડલ મુજબ આપણું માનવું એવું છે કે હજી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ નથી। આપણે લાઈવ મોડલ દ્વારા બતાવી દીધું છે ને હજી એક મિત્રો મોડલ દ્વારા તમને લાઈવ વિઝ્યુઅલ જે વિડીયો આવ્યો છે એ પણ તમને બતાવી દઉં। તો મિત્રો આ મોડલ તમને દેખાતું હોય કે નહીં, આ એક લાઈવ વિડીયો દ્વારા ચાલી રહ્યું છે, તમને ફરતો જે સીન ફરતા દેખાઈ રહ્યા હશે। તો મિત્રો આ લાઈવ વિઝ્યુઅલ છે, તમને આ સીન ફરતા દેખાઈ રહ્યા છે, આ વિડીયોના માધ્યમથી ચાલી રહ્યું છે। અહીંયા તારીખો પણ ફરતી દેખાઈ રહી છે, 26 જૂન, 27 જૂન, 28 જૂન, 29 જૂન। એનો મતલબ છે કે આ એ મુજબનો ડેટા છે અને મિત્રો આ 1લી તારીખ સુધી તો ગુજરાતની અંદર હજી ચોમાસું એન્ટર થતું દેખાતું નથી।
પહેલી તારીખે જ ચોમાસું એન્ટર થાય એવા સંકેતો આપ્યા છે મિત્રો। 22 તારીખ જોઈ લો, 23 તારીખ જોઈ લો, 24 તારીખ, આ બધા વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર 23 તારીખ 24 તારીખે તમને ગતિવિધિ જોવા મળશે। 25, 26, 27 તારીખે પાછું ગતિ થોડીક ઓછી નબળી થતી જોવા મળશે। પછી પહેલી તારીખથી ગુજરાતમાં ખરેખર એન્ટ્રી જેવું લાગી રહ્યું છે। પહેલી તારીખ, બીજી તારીખથી ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે સારો વરસાદ લાવે એવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ રીતના આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે પણ કીધું છે કે 30 જૂન સુધી ગુજરાતમાં મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી દેખાતી નથી। એટલે 30 જૂન સુધી તો તમારે ખમવું જ પડશે, કારણ કે 27 જૂનથી મુંબઈમાં ભારે વરસાદ થવાનું છે અને એનું કારણ છે કે 23 તારીખથી હજી અરબી સમુદ્ર સક્રિય થાય એવી શક્યતા છે। તો 23 તારીખથી સક્રિય થાય અને પછી 27 તારીખે આખા મહારાષ્ટ્રની અંદર ચોમાસું આવી જશે અને 27 તારીખે મુંબઈમાં ભારે વરસાદ પણ થવાનો છે। ત્યાર પછી આપણા ગુજરાતમાં 30 જૂન પછી સક્રિયતા દેખાશે અને લગભગ પહેલી તારીખથી ગુજરાતમાં સારા વરસાદની એન્ટ્રી જોઈ શકાશે, ચોમાસાની એન્ટ્રી જોઈ શકાશે। તો આ હતી મિત્રો ચોમાસાની આગાહી। મિત્રો હવે આવી જે એક અગત્યના સમાચાર, ખેડૂત મિત્રોનું આંદોલન, વીજ થાંભલાનું આંદોલન અતિ ઉગ્ર બન્યું છે। મોરબીના જેતપર ગામના વીજ પોલના વળતરની માંગ સાથે ખેડૂતો અમરણાંત ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે। ત્યાં ખેડૂતોએ મુંડન પણ કરાવી નાખ્યું છે અને અન્નનો ત્યાગ કરીને અમરણાંત ઉપવાસ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે। શનિવારે એનો 3જો દિવસ હતો। 6 પુરુષો છે અને 3 મહિલાઓ છે, આમ 9 ખેડૂતો અન્ન ત્યાગ કરીને બેઠા છે, અમરણાંત ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। ખેડૂત અગ્રણી નિલેશ એરવડિયાની પત્નીએ કહ્યું કે માગણીઓ જો પૂરી નહીં થાય તો મહિલાઓ 2 વ્હીલર લઈને ગાંધીનગર કૂચ કરશે। એટલે હવે મહિલાઓ ગાંધીનગર જવાના છે એવા એંધાણ આપી દેવામાં આવ્યા છે। અત્યારે અમરણાંત આંદોલન છે। આ મોરબી જેતપર ગામે મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે રાકેશભાઈ અમૃતિયા, એ પણ હવે મેદાને આવી ચૂક્યા છે। એમણે ખેડૂતોને હાકલ કરતાં કહ્યું છે કે કોઈ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી, હવે મોરે મોરો કરવાનો છે, કોઈએ રાહ નથી જોવી, આપણે તૈયાર થવાનું છે, કોઈએ ભૂખ્યું નથી મરવાનું। રાકેશ અમૃતિયાએ ખેડૂતોના જોશ પૂરતા કહ્યું છે કે જ્યારે પણ લડતની તૈયારી કરીએ ત્યારે સૌ ખેડૂત મિત્રોએ આવી જવાનું છે, હવે મોરે મોરો કરવાનો છે। તો આ સૌથી મોટા સમાચાર છે। મોરબી જેતપર ગામે ખેડૂતોનો વધુ રોષે ભરાયા છે અને આંદોલન હવે ઉગ્ર તરફ જતું દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર, વિગતવાર સમાચાર। વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો, તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ એને મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।